રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. શ્રી રાધારમણ દેવની. શ્રી નારાયણ મુનિ દેવની. સિદ્ધેશ્વર મહાદેવની. વિઘ્ન વિનાયક દેવની. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 4/1/2021 સોમવાર છે. ધનુર્માસના પ્રાતઃકાળના બ્રહ્મભીના વાતાવરણમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. ગઈકાલે સ્વામિનારાયણ ભગવાને મને તમને જે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ માંસનું ભક્ષણ ન કરવું, યજ્ઞનું શેષ હોય, પ્રસાદી હોય તો પણ નહીં, દારૂ ન પીવો. ખુદ સ્વયંભૂ મનુએ એવું કીધું છે વાલા ભક્તજનો, જે પુરુષ ક્યારેય માંસ ખાતો નથી, કોઈ પ્રાણીને મારતો નથી અને કોઈ પ્રાણીને બીજાની પાસે મરાવતો નથી, એ પુરુષ સમગ્ર ભૂત પ્રાણી માત્રનો મિત્ર છે. આવું મહાભારતની અંદર સ્વયંભૂ મનુએ વાત કરી. મહારાજ એમ કહે છે કે ન પેયમ સુરામદ્યમ અપી દેવ નિવેદિતમ. ઈષ્ટદેવ પણ એ માન્ય કરેલા કાલ ભૈરવાદિક દેવ હોય એને નિવેદન કર્યું હોય સુરા અને મદ્ય એનું પાન કરવું નહીં. સુરા અને મદ્યમાં થોડોક ફેર પડે, સાદું પાણી ને ફિલ્ટર પાણી જેવું. આ થોડાક પ્રકાર બતાવ્યા. 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય બતાવ્યું છે. મદ્ય જુદું છે અને સુરા આખી જુદી છે. મનુસ્મૃતિમાં 3 પ્રકારની સુરાનું વર્ણન આવે છે વાલા ભક્તજનો, જેમાં ગૌડી, માધવી અને પૈષ્ટી. વિજ્ઞેયા ત્રિવિધા સુરા. આ 3 પ્રકારની સુરા છે. ગૌડી એટલે એક તો ગોળમાંથી બનાવેલી, એટલે કફ કાઢી નાખે છે. એની કરતાં તમે થોડો ગોળને ઉપયોગ કરો હૂંઠનો, તો એમનું તમારો કફ કાઢી નાખે. એને ગૌડી સુરા કહેવાય છે.
અને માધવી સુરા એની કહેવાય કે મહુડામાંથી બનાવે છે. અને ત્રીજી છે પેસ્ટી. પેસ્ટ એટલે લોટ, લોટમાંથી બનાવે. પણ આ ત્રણ પ્રકારની સુરા એને ઘણો સમય સુધી આ બધી વસ્તુઓને એમનું પડી રહેવાય. ગોળે પછી પીડ્યો હળે. હળે એટલે એમનેમ તો હળે નહીં, એમાં કેટલી ઈયળું જીવાયતું પડે અને પછી એને ઉકાળે એટલે ઓલાય ઉકળી જાય અને પછી વ્યવસ્થિત સારી બોટલમાં આપે. એટલે વાલા ભક્તજનો, શાસ્ત્રમાં એમ કીધું છે કે આ 3 પ્રકારની સુરા એનું પાન અમારા આશ્રિતોએ ન કરવું. અને ત્યાર પછી બતાવ્યું કે 11 પ્રકારનું મદ્ય છે. પાનસમ, દ્રાક્ષમ, આધુકમ, ખારજુરમ, તાલમૈક્ષવમ, માધુત્થમ, સૈર, મારિષ્ઠમ, મૈરેયમ, નારિકેલજમ. એક ફણસમાંથી બનાવેલો આવે, એને પાનસમ કહેવાય. બહુ ફણસ થાય. અમને આમે છપૈયામાં ઘનશ્યામ મહારાજ હતા, ધર્મદેવ ભક્તિ માતા, તો એમના વાડીમાં ને ત્યાં ફણસના ઝાડ હતા. હે મોટા મોટા ચોર આવ્યા હતા લેવા, પણ લેવા દીધા નહીં. આવા બધા ચરિત્રો મહારાજે કર્યા છે. ફણસમાંથી બનાવેલું આ મદ્ય કહેવાય છે. બીજું દ્રાક્ષમ, દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. અને આધુકમ, ત્રીજું મહુડામાંથી બનાવે. ચોથું ખારજુરમ, ખજૂરમાંથી બનાવે. પાંચમું તાલમ એટલે તાડમાંથી બનાવે, તાડમાંથી રસ જરે, તાળી પણ કે એમાંથી મદ્ય બને. અને ઐક્ષવમ એટલે છઠ્ઠું ઈક્ષુ એટલે શેરડીમાંથી બનાવવામાં આવે છે. માધુત્થમ એટલે 7મો નંબર મધમાંથી બનાવવામાં આવે. અને 8મું છે સિંધડીમાંથી બનાવે. 9મું અરીઠામાંથી, 10મું ધાત્રીમાંથી, ધાવળી અને ગોળના પાણીમાંથી બનાવે. અને 11મું નારિકેલજમ એટલે નાળિયેરમાંથી બનાવે, એના પાણીમાંથી, નાળિયેરમાંથી. આ રીતે શાસ્ત્રની અંદર વાલા ભક્તજનો 11 પ્રકારનું મદ્ય કીધું છે. એનું પાન અમારા આશ્રિતોએ ક્યારેય પણ કરવું નહીં. સતાનંદ સ્વામી સમજાવે છે કે આ રીતે એ સમયમાં સુરા અને મદ્યના નક્કી કરેલા આ બધા પ્રકારો હતા. અત્યારે તો એના કરતાંય વધારે પ્રકારો થઈ ગયા છે. આ તો વર્ષો પહેલાંની વાત છે. ત્યારે 11 પ્રકારની હતી. હવે તો એમાંથી ન બને એ કહી ન શકાય એમ. બોલો. એમ કહેવાય છે કે 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય આ પિતાની સાથે પોતાની બુદ્ધિમાં મોહ ઉપજે છે. માણસને એટલો બધો મોહ વ્યાપી જાય કે પછી ખબર ન રહે, શાન અને ભાનને ભૂલાવી દે છે. જેને તીવ્ર નશો છે એને આવું થાય છે. અને મદ્ય એટલે થોડોક હળવો નશો. આ કીધું ને 2 પ્રકારનો. એ સુરામાં છે ને બહુ પ્રકારનો નશો હોય છે. પણ એટલું ખરું કે આ પીનારો બિચારો માણસ હાવ આમ હાથ જોડવા માંડે. હા, અમે બેંગ્લોરમાં અભ્યાસ કરતા ને હીરાભાઈ, તો પછી આમ રસ્તે હાલીને જવાનું હોય, આમ હાલ્યા જતા હોય, અને ત્યાં તો ભાઈ છૂટ બહુ, એટલે દીમાં 1-2 વાર તો એ 1-2 મળ્યા જ હોય રસ્તામાં. અને આપણે પહેલી વાર ત્યાં 1992ની સાલમાં, ત્યાં 91ની સાલમાં ગયેલા, 92-93માં, તે એને નવું લાગે, આમ જોવે આપણી સામું. હવે 2-4 સાધુ બધા રસ્તા ઉપર હાલ્યા જતા હોય, પંડિતના ત્યાં પાઠ લેવા જવાનું હોય, સંસ્કૃતનો અભ્યાસ ચાલે, એટલે આવે એટલે કે હો સ્વામીજી એમ કરીને પાછો હાથ જોડે. આપણને ખબર પડી જાય લડથડિયા ખાતો હોય, આને અડીને આપણે નાવવું પડે ને. ત્યારે આને ક્યાં, તો કે પગે પડવા આવે. પગે પડે એટલું નહીં, પણ ખિસ્સામાં જેટલા રૂપિયા હોય ને બધા કાઢીને હેઠા મૂકી દે. કીધું આના જેવો કોઈ ઉદાર નહીં. કોઈને ઉદાર કરવો હોય ને તો આ ઉપયોગ કર્યા જેવો ખરો. હા, જે માણસ પછી પી જ ગયો હોય ને એને પછી ઉદારતા બહુ આવી જાય માણસને. અમે તો જોયું, આવીને સીધો ખિસ્સામાં જે 100 રૂપિયા, 200, 500 રૂપિયા જે હોય ને લઈને સીધા મૂકે. હવે આપણે તો અડાય નહીં, એટલે આપણે વૈયા જાય. એટલે એ પૈસા સામું જોવે, ઘડીક આપણે સામું જોવે કે આ કેમ લીધા નહીં. બાકી આને કોઈ મૂકતું નથી કે.
એટલે મદ્યની અંદર હળવો નશો હોય, થોડુંક એને ભાન હોય અને થોડુંક ન હોય. પણ સુરાની અંદર ભારે નશો હોય કે તમે પીધો એટલે પછી હુઈ જ જવું પડે એને. અને આ વિદેશોમાં લોકો એ છે ને ઢાંકણું પીવે, એનું માપ હોય, સવારે 6 કલાક કે 7 કલાકે એ ઉતરી જવો જોઈએ. કારણ કે દારૂ પીને, મદ્ય પીને, સુરા પીને ગાડી ચલાવવાની સખત મનાઈ છે. અત્યારે અનેક પ્રકારના બને છે કે જે પીવામાં કેફ ચડે છે, જે પીવાથી વિચાર તંત્ર જ બદલાઈ જાય આખું. પછી એ ભલે સુરા ન હોય કે દારૂ નામ ન આપ્યું હોય તોય અમારા આશ્રિતો એ ન પીવું. કારણ કે પીવાથી કેફી વસ્તુઓ, મહારાજ એમ કહે છે કે મારા આશ્રિતોએ એમાં ક્યારેય ભાવ ન કરવો, ભાન ભૂલાય છે. ત્યારે કોઈ પ્રતિવાદી એવી શંકા કરે કે જેને દારૂનું પાન કરવામાં અતિ આસક્તિ હોય, અને જે અતિ રાગથી દારૂનો પાન કરતો હોય એને માટે ભલે તમે મનાઈ કરો, પણ જે દેવતાઓને નિવેદન કર્યું હોય એ દારૂને પ્રસાદ રૂપ સમજીને પીવામાં વાંધો હું? આપણે ભાઈ દુકાને ન જઈએ, રાગ બહુ હોય ને આસક્તિ હોય એવો દારૂ ન પી. પણ ભાઈ ક્યારેક નોરતા આવે માતાજીને ધરાવ્યો હોય, પ્રસાદ હોય તો. શતાનંદ સ્વામી એનો ઉત્તર આપતા કહે છે કે સાંભળો, દેવતાઓ સાત્વિક છે ભાઈ. તમે જે વાત કરો છો દારૂનું પાન કરવાનું પ્રસાદ માનીને, પણ દેવતાઓ જેટલા પણ છે, અમુક દેવતા તામસ છે તો એને તો માનવાની ના પાડી છે. પણ સાત્વિક દેવતાઓ છે, મનુષ્યો રાજસી છે અને આસુરી પ્રકૃતિના એને તામસી કહેવાય છે. 3 પ્રકાર છે. દેવતાઓમાં વધારે મોટા ભાગે સત્વગુણ વર્તે છે. એટલે લખ્યું કે સત્વસ્થા ઉર્ધ્વમ ગચ્છતિ, ઉર્ધ્વમ ગચ્છતિ સાત્વિકા. સત્વગુણવાળા એ ઉર્ધ્વ ગતિને પામે. મધ્ય તિષ્ઠતિ રાજસાહા. રજોગુણ પ્રધાન વ્યક્તિઓ મધ્ય લોકમાં જન્મ લે છે અને અધો ગચ્છતિ તામસાહા. તમોગુણવાળા જે વ્યક્તિઓ હોય છે એ પાતાળમાં વયા જાય, એને ત્યાં જ જન્મ મળે. અને સારું છે અમુક અહીંયા પણ એવા દેખાય છે તો આપણને એમ થાય કે આ ઝાઝા અહીંયા હોય તમોગુણવાળા, આ મધ્ય લોક છે એટલે અહીંયા મિશ્રિત હોય. સત્વગુણવાળા પણ બહુ ઝાઝા મળે, ભગવાનના ભક્ત, વૈષ્ણવો, સત્સંગીઓ. અને રજોગુણવાળા પણ હોય છે અને તામસ પ્રકૃતિના પણ બધું મિશ્ર હોય. અને ઓલું તો એકલો તમો ગુણ 24 કલાક ઉતરે જ નહીં. જો આવા બધા આ વ્યક્તિઓ હોય છે. એટલે કીધું આ મોટો એક પ્રસિદ્ધ રાજમાર્ગ છે. દેવતાઓને સુરાનું નિવેદન કરવું એ પ્રથમ તો સ્વામી એમ કહે છે ઘટિત નથી, ઘટતું નથી. કારણ કે દેવતાઓ સાત્વિક છે અને સાત્વિક દેવો કોઈ દી સુરાનું પાન કરે નહીં. સુરા એ અસુરોનું અન્ન કીધું છે. એને ખાવાનું ન હોય ને તો હાલે, પણ એને પીવા જોઈએ. આ લોકમાં તમને દેખાય, તમે 2 દી 3 દી ખાવા ન દો હાલે. ઘણા કહે ને એ કે મને તમે જમવા નહીં દો ને તો હાલશે, પણ તમારી હારે આવું, ગાડી ચલાવું, પણ મને ચા દેજો. પહેલાં નક્કી કરે. ચાનું કેમ થાય? કીધું જોઈશું, હાલો તમે અત્યારે આવો તો ખરા રસ્તામાં ક્યાંક સેટ કરશું તમારી ચા. પછી ઘણાને એમ થાય કે સ્વામી તમે સાથે હતા ને એને કેમ ચા પીવા દીધી? હવે ચા પીવા ન દઈ તો ગાડી ભટકાય કયો. એટલે પછી એને કીધું તારે જ્યાં ચા પીવી ત્યાં પીએ, બાકી તું ગાડી હરકી ચલાય. કે જમવાનું ન હોય તો હાલે. આવા વ્યસનો છે. દેવતાઓનું પૂજન તો વાલા ભક્તજનો દૂધથી થાય છે, દૂધપાકથી થાય છે, પુષ્પોથી થાય છે, સારી સાત્વિક વસ્તુથી, શ્રીફળથી થાય છે. શ્રીફળનું પાણી હોય તમે એ ધરાવો, ફળફૂલ ધરાવો. આ બધા સાત્વિક ઉપચારો છે. દેવોને નિવેદન કરેલું પ્રસાદરૂપ હોય સુરા કે મદ્ય તો એનું પણ પાન કરવું નહીં. આમ શ્રીજી મહારાજને કહેવાનો અભિપ્રાય છે. મનુસ્મૃતિમાં એમ કીધું છે કે 5 મહાપાપ છે, એમાં સુરાપાનને પણ મહાપાપમાં ગણવામાં આવ્યું છે. બ્રહ્મહત્યા, સુરાપાનમ, મદ્યપાન અને ચોરી, ગુરુપત્નીનો પ્રસંગ અને આ 4 પાપ કરનારાનો સંગ. આપણને ખબર હોય કે આને બ્રહ્મહત્યા કરી છે, આ દારૂ પીવે છે, આ ચોરી કરે છે અને આનું આચરણ સારું નથી, તો એની ભેગો બહુ વ્યવહાર ન કરવો, ભલે લાભ દેખાતો હોય તોય.
જો એનો સંગ કર્યો લોભને વશ થઈને તો એ તો મહાપાપી છે, પણ એનો પ્રસંગ કરનારો પણ મહાપાપી ગણાય છે. એટલે શાસ્ત્રમાં કીધું છે કે સુરાપાન એ મહાપાપ છે. આપણા ગ્રંથોમાં જ લખ્યું એવું નહીં, કુરાનમાં એમ કીધું છે કે લોકો તને મદિરા અને જુગાર વિશે પૂછે. પૈગંબરો એક જેણે આ કુરાન લખ્યું, જેણે વાતો કરી, એણે એમ કીધું કે ભાઈ તને કોક પૂછે મદિરા વિશે કે જુગાર વિશે તો આનું કેમ કરવું, તો તારે એટલું જ કહેવું કે બંનેમાં મોટો ગુનો છે. જાજી વાત નહીં કે આ બેમાંથી કયું હું અપનાવું, તો કે બેયમાં ભાઈ ગુનો મોટો છે. અને વળી એવું કુરાનમાં કીધું કે શેતાન તમારી વચ્ચે શરાબ અને જુગાર વડે શત્રુતા અને દ્વેષ નાખવા ઈચ્છે છે. આ બે વસ્તુ એવી છે કે એનાથી માનવ પ્રત્યે દ્વેષ બંધાય છે અને અલ્લાહની યાદ કહેતા નમાઝ કરતા રોકે છે. આ જુગાર અને મદ્યપાન એ તો એનામાંય નિષેધ છે, આ તો પીવે છે. બાકી ખરો નેક ખુદાનો બંદો એ દારૂને અડતોય નથી. એવા પણ છે હો, તમે એમ ન માનતા નથી. હા, જૈન ધર્મની અંદર એમ લખ્યું છે, જૈન ધર્મ વિવેક નામનો ગ્રંથ છે, એમાં લખ્યું એકત સર્વ પાપાની મદ્યપાનમ તથૈવકત તથૈકત. એક બાજુ દુનિયાના બધાય પાપ મૂકી દો, આમ જૈન ધર્મ કહે છે, અને એક બાજુ દારૂપાન મૂકી દો, પલ્લું હરખું રે. બોલો, એક બાજુ એકત સર્વ પાપાન, એક બાજુ બધાય પાપ દુનિયાના, અને એક બાજુ મદ્યપાન. આ બેયનું સમાન પલ્લું રહે છે. કારણ કે એમાં બહુ હિંસા થાય. દારૂની અંદર હિંસા ઓછી નથી થતી. કેટલું હળવે ને કેટલી જીવાત પડે ત્યારે એ વસ્તુ બને છે, છતાંય લોકો પીવે છે. એટલે સુરાપાન અને મદ્યપાનમાં બુદ્ધ ભગવાન એમ કહેતા, ધર્મપદ એમનો ગ્રંથ છે, એમાં લખ્યું છે કે જે નર આ બેની અંદર લાગેલો રહે છે એ આ લોકમાં જ આત્માના મૂળ ખોદે છે. દારૂ અને મદ્યપાનમાં જે પણ લાગેલા રહે એ મૂળ ખોદે છે. અને આયુર્વેદમાં એમ લખ્યું છે કે મદ્યપાન છે ને, એક તો બુદ્ધિ, બીજું ધીરજ અને ત્રીજી લજ્જા, આ ત્રણનો નાશ કરનાર છે મદ્યપાન. આ ત્રણનો નાશ કરી નાખે. બુદ્ધિ વહી જાય, લાજ વહી જાય, અને મદ્યપાન કરનારાને ધીરજ ન રહે. પછી એને પછી ગમે એની વચ્ચે પણ પીવું જ પડે, અને શું કરે એનું કાંઈ નક્કી નહીં. કયો વિશેષ આપણે ન કહી શકીએ, પણ ભગવાન વ્યાસ નારાયણે લખ્યું છે, આ ધરતી ઉપર જે રાજવીઓનો નાશ થયો હોય તો એના મૂળમાં, ખાલી રાજવીઓનો જ નહીં, રાજવીઓના કુળનો પણ જો નાશ થયો હોય, આખા કુળનો, તો એના મૂળમાં મદ્યપાન, સ્ત્રી, જુગાર, આ બધું હતું. ક્યાંક જુગાર હતો, ક્યાંક સ્ત્રી હતી, તો ક્યાંક મદ્યપાન હતું, ક્યાંક મૃગ્યા હતા. દારૂ દેહ અને દિમાગ બેને બગાડે છે. દેહ બગાડે અને દિમાગી બગાડે છે. માનસિક અને શારીરિક જે શક્તિ છે, કાર્ય શક્તિ, એને ઘટાડી દઈશ. પછી માણસ શરીરથી પણ સમતુલન ન જાળવી શકે અને માનસિક પણ સમતુલન ગુમાવી બેસે છે. દારૂથી અનેક રોગ થાય છે, થોડા ઘણા નહીં. કયા રોગો થાય? એક તો ક્ષય થાય, હૃદય રોગ થાય, પેટના હોજા ચડી જાય, પિત્તાશયનો રોગ થાય, પિત્ત બહુ વધી જાય, ન્યુમોનિયા થઈ જાય વારે. હમણાં બહુ થાય છે. માનસિક રોગો થાય છે. આ બધું દારૂથી થાય છે. જ્ઞાન તંતુ અને મનના તંતુ જ્યારે નબળા પડે છે ત્યારે લીવરને નુકસાન થાય છે. એટલે કવિ કાલિદાસ થઈ ગયા, બહુ મોટા કવિ થઈ ગયા, જેણે રઘુવંશ જેવા બીજા અનેક શાસ્ત્રો સંસ્કૃતમાં લખ્યા, અને જબર મોટા પંડિત. એકવાર બજારમાં નીકળ્યા અને બજારમાં એક બાઈ ઘડો લઈને બેઠી હતી. એટલે કાલિદાસને થયું કે બધા વેચે છે, તેની વસ્તુ ખુલ્લી દેખાય છે, કોઈ શાક વેચે, કોઈ ટમેટા, કોઈ બીજી વસ્તુ, અને આ ઘડો લઈને બેઠીને ઢાંકીને બેઠી છે. એટલે બાઈને પૂછ્યું,
શું છે? ખાલી એટલું જ કીધું, શું છે? કહેતા આ ઘડામાં શું છે એમ. તેથી બાઈએ જે ઉત્તર દીધો ને એ જબર ઉત્તર કાલિદાસના હાજા ગગડાઈ નાખ્યા. મદ પ્રમાદ કલહશ્ચ નિદ્રા બુદ્ધિ ક્ષયો ધર્મ વિપર્યયશ્ચ સુખસ્ય કંથા નરકસ્ય પંથા અષ્ટૌ અનર્થા કરકે વસંતી. કરક એટલે ઘડો. આ 8 વસ્તુ ઘડાની અંદર છે. કાલિદાસ કે ઓહો 8 વસ્તુ એક ઘડાની અંદર. હા છે ને, શું છે? તો પેલું મદ છે. આ ઘડાની અંદર જે છે એનું પાન કરો એટલે તમને મદ ચડે, અંદર મદ છે. બીજું તો કે પ્રમાદ છે. પ્રમાદ એટલે કરવાનું હોય એ ન થાય, ન કરવાનું થાય, અને પ્રમાદ કહેવાય છે. અને ત્રીજી વાત છે કલહ છે. તમારે શાંતિથી માણસો રહેતા હોય પણ જો અમારા ઘડામાં છે એ તમે વેચાતું લઈ જાવ ને એટલે કલહ થયા વિના ન રહે. અને ચોથી વાત છે આની અંદર નિદ્રા છે. આ પીવો એટલે તમે આંખું માંડે ઘેરાવા, નિદ્રાધીન થઈ જાય. એટલું જ નહીં, કાલિદાસ બુદ્ધિ ક્ષયો, આ ઘડાની અંદર બુદ્ધિનું નાશ કરનારું તત્વ પડ્યું છે. બુદ્ધિ ખલાસ થઈ જાય છે. અને ધર્મ વિપર્યયશ્ચ, ધર્મનો નાશ થઈ જાય છે. બીજું સુખસ્ય કંથા, સુખની બરબાદી છે. સુખસ્ય કંથા અને નરકસ્ય પંથા, અને નરકનો પંથ બતાવનારો આ મારા ઘડાની અંદર મેં રાખ્યું છે. સુખ મળે નહીં અને દુઃખનો રસ્તો બતાવી દે. આ 8 વસ્તુ ઘડાની અંદર છે. કાલિદાસ કે એટલે આ ઘડામાં છે હું? તો કહું છું ખરી 8 વસ્તુ, પણ એમની છે હું? તો કે દારૂ છે, પીવો? તો ના ના. લ્યો, આવા કવિઓએ પણ વાત કરી છે. વર્ષો પહેલાં અમેરિકાની અંદર CFI પ્રદર્શન થયેલું, એમાં દારૂ માટે લખેલું કે જ્યારે માણસ દારૂની બોટલને મળે છે ત્યારે શું થાય છે. આપણે આનંદ માટે પીએ છીએ. એમાં એને લખેલું, આપણે ઇંગ્લિશમાં લખેલું, આપણે આનંદ માટે પીએ છીએ પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. પીએ છીએ સુખના માટે પણ થઈ જાય દુઃખી. આપણે મિત્રતાને લીધે પીએ છીએ પણ અંતે આપણે ઝઘડીએ છીએ. મિત્રના નાતે પાર્ટી હોય, જન્મ બર્થડે હોય, લગ્નનો દિવસ, એનિવર્સરી ડે શું કે, હા એ લગ્નનો દિવસ હોય ને બીજી ત્રીજા દિવસ હોય ને પાર્ટી કરી હોય કાંઈ, અને એ વખતે મિત્રતાના નાતે ભેગા થાય કે ભાઈ હાલો ને ભાઈ મિત્ર છે, મિત્રને ખોટું લાગશે, એક ગ્લાસ તો પીવો જ પડે ને. આપણે મિત્રતાને લીધે પાન કરીએ છીએ પણ અંતે આપણે ઝઘડીએ છીએ. એવી મિત્રતાને પણ ઠોકર મારી દેવી જોઈએ. મિત્રતા કામની શું? આપણે ઇતિહાસ બની ગયો છે અભયસિંહ દરબારનો. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુના જોગમાં આવ્યા અને ભાઈ અભયસિંહ દરબાર એક સમયે બધું હતું. શિકાર હતો, દારૂ પીતા હતા, બધું હતું. પણ એક સમયે કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક, ગળામાં બેવડી કંઠી, મુખમાં સ્વામિનારાયણનું નામ, નેક દિલ આદમી બની ગયા. અને જામનગરથી જામ સાહેબનું આમંત્રણ, રાજકુંવરના લગ્ન, એનો પ્રસંગ. અને એ પ્રસંગે અગાઉથી બધી પાર્ટીઓ તો ગોઠવાય. એમાં ખાસ જીગરજાન એના દોસ્ત, લંગોટિયા મિત્ર કહેવાય, જામનગર નરેશ અને અભયસિંહ દરબાર બોલાવ્યા. અભયસિંહ પધારવાનું છે. અરે કેવું પડે દોસ્ત, આવી જાય. જામનગરનું રાજ મોટું રાજ, અભયસિંહનું રાજ નાનું, પણ મિત્રતા એ મિત્રતા છે. આવ્યા અને એ વખતે બીજા બધાની ચડામણી કે ખબર બધાને કે અભયસિંહ દારૂ નથી પીતા, સત્સંગી થઈ ગયા. નકર તો ન્યાય પાર્ટી ગોઠવાતી, એના બદલે આપણે બધુંય બંધ થયું, ભાંગ્યું બધું. આ સ્વામિનારાયણ વાળાએ તો અમારું ભાંગી નાખ્યું એમ. એટલે એક ચારણને તૈયાર કર્યા કે તમે ગમે એમ કરો પણ આને પ્યાલી પીવડાવવાની છે કે એ કામ મારું. એટલે બધા બેઠેલા અને સ્ટ્રેની અંદર બધા પ્યાલા ફરતા હોય અને એ પાછા ચાંદીના પ્યાલામાં ભાઈ અંદર ભર્યો હોય. પ્યાલી આવી, અભયસિંહ કે હું નથી પીતો, બેઠા. એટલે બધાની નજર ત્યાં ગઈ, હાથમાં પ્યાલા છે, નજર બધાની ત્યાં ગઈ. એ લે, હા આપણી ક્ષત્રિયોની સભામાં હા આ નથી પીતો, આવું બને?
એટલે ઓલાએ કીધું કે લ્યો લ્યો, અરે જામ સાહેબના માનમાં તમે પીવો. રાજકુંવરને લગ્નનો પ્રસંગ અને તમે એમના ખાસ જીગરજાન મિત્ર દારૂ ન પીવો? લ્યો લ્યો, આ તો અમૃત કહેવાય, અમૃત સ્વર્ગનું. તો અહીં ધરતી ઉપર આપણને મળ્યું, પીવો, પીવો જ પડે. હું નથી પીતો. એટલે કીધું ઠીક, એટલે એમ કહો ને કે જામ સાહેબ આપે તો તમે પીવો. જામ સાહેબને કીધું બાપુ તમે દેશો ને તો જ પીશે અભેસિંહ. એમ છે તો કે એમાં શું વાંધો, હું મારા હાથે પ્યાલી આપું ને. એ ઊભા થયા, પ્યાલી હાથમાં લીધી ને આપવા ગયા. એટલે અભેસિંહને ખ્યાલ આવી ગયો કે આમાં તો મારું નિયમ તૂટે, અને નિયમ તો હું તોડીશ નહીં. જે દિવસે ગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ કંઠીઓ બાંધી વર્તમાન દીધા, આશીર્વાદ દીધા, એમનો સમાગમ થયો, તે દીથી આ બધું મૂકી દીધું છે. હવે આ ગળામાં તો દારૂ મોઢેથી તો ન જ જાય. તરત નિર્ણય લઈ લીધો, ઊભા થઈ ગયા. કેડે તલવાર હતી, મ્યાનમાં ખેંચી તલવાર. ત્યાં તો એમ થયું શું થાય એમ. તલવાર લઈને જામ સાહેબને આપી, લ્યો મહારાજ તમને મારવા માટે નહીં, પણ આ તલવાર લઈ લ્યો, મારી જ તલવારથી મારું માથું કાપી નાખો અને પછી રેડી દો. મારું નિયમ રે, અને તમારું વેણ પણ ઠેલું ન કહેવાય એમ, તમારો હાથ પણ પાછો ઠેલ્યો ન કહેવાય. લ્યો આમાં રેડી દો. જામ સાહેબે પ્યાલી મૂકી દીધી, અભેસિંહને ઉઠાવી લીધા. ના જ દોષ નહીં. અને પછી એમ કહેવાય છે કે અભેસિંહની ખુશાલીમાં પછી તો દારૂ બંધ કર્યો. કે હવેથી આપણી આ મહેફિલ આ છેલ્લી મહેફિલ છે. રાજાઓ હતા, આ દેશની ક્ષત્રિયોએ રક્ષા કરી છે. એવા પણ રાજાઓ થયા, અમરીશ છે, ધ્રુવ છે, પ્રહલાદ, બધા રાજવીઓ જ હતા. અમુક અસુર કુળમાં હતા, વિભીષણ હતા, પણ ભાઈ અડતા નહીં. એવું જરૂરી નથી કે અમુક કુળમાં જન્મા એટલે એનો આચાર છે, એનો પરંપરા હાલી આવે એટલે પીવો જ પડે, એવું જરૂર નથી હોતું. અને આમ જો એવું જરૂર જ હોય તો બાપ દાદા બધા કૂવાનું જ પાણી પીતા હતા. રોજ પીવો ને તમે, શું કામ બિસ્લેરી પાણી પીવો છે? કૂવામાંથી સિંચીને જ પાણી પીવું જોઈએ. આ હાલે જ નહીં મોટરનું પાણી. જ્યાં આપણને આપણા મનને અનુકૂળ આવે ને એટલું કરીએ. એમ લાગે કે હવે આમાં તકલીફ પડે એવું છે એટલે છોડી દઈએ. એટલે કીધું આપણે મિત્રતાને લીધે પીએ છીએ, પણ અંતે આપણે ઝઘડીએ છીએ. આપણે વિશ્રાંતિ માટે પીએ છીએ, રિલેક્સ થવા. ઘણા કે બસ રિલેક્સ થવા પીએ છીએ, પણ આપણે અંતે તંગ થઈ જઈએ છીએ. આપણે મગજને રાહત આપવા પીએ છીએ, પણ આપણે જ ગૂંચાઈ જઈએ છીએ. આપણે ઊંઘમાં સહાયભૂત થાય એટલા માટે પીએ છીએ, પણ આપણે જાગીએ ને ત્યારે થાકેલા હોઈએ છીએ. આપણે જીવનને પડકારવા પીએ છીએ, પણ આપણી છટકબારી શોધનારા થઈ જઈએ છીએ. આપણા પ્રશ્નો ઓછા કરવા માટે આપણે પીએ છીએ. આવું ઇંગ્લિશમાં લખેલું, પણ આપણે પ્રશ્નને વધેલા જોઈએ છીએ. એમ થાય પ્રશ્નો હલ થઈ જાય. જાઓ, ટેન્શન હતું, બીજા ત્રીજા પ્રશ્નો હતા, પી લઈને હોઈ જાય એટલે પ્રશ્ન હલ થઈ જાય. પણ પ્રશ્ન હલ ન થાય. પહેલાં માણસ દારૂને પીએ છે, પછી દારૂ દારૂને પીએ છે, અને પછી દારૂ પાછો માણસને પીવે છે. પહેલાં થોડુંક પીવો ને ત્યાં લગી એમ લાગે કે માણસ દારૂ પીવે છે. પછી છે ને એ થોડોક પીધો હોય ને એ દારૂ દારૂને પીવે, પછી લત લાગે ને વધતા વધતા એ દારૂ માણસને પી જાય છે. હવે મનમાં એમ થાય કે આવી લત ક્યાંક પડી ગઈ છે. તમે માનશો નહીં, આ બધું આપણને એમ થાય કે બીજે હોય, બીજે નહીં ભાઈ. હારા હારા કુળની અંદર, હારા હારા તમે કહેવાય નહીં. મારે આ લાઈવ કથા આવે છે, સત્સંગીના ઘરની અંદર પણ અમુક અમુક એવા છોકરાઓ થયા છે. બોલો, સત્સંગી આપણને વાત કરતા પણ, નામ દેતા પણ આપણને સંકોચ થાય કે આવું ઘરે હારા હરિભગત હોય, બાયું હારા હરિભગત હોય, એના મા બાપ હારા હોય, એવા એવા ઘરની અંદર પણ અમુક જુવાનિયા એ પોટલીની લતે લાગી ગયા છે. તમારી જાય નહીં ગમી ત્યાં. બોલો, તમારે કંઈક તમને લેવા મોકલી કે જાઓ જરાક દૂધ લેતા હોય ને તમને દૂધની ડેરી ન મળે, અને તમે એને અહીં બોલાવી આવો, બોલો એને પોટલીવાળો ગમીને જ મળી જાય. એની બુદ્ધિ તમે જો આપણે ગોતવો તો આપણને ન મળે કે આ ક્યાં વેચતા છે, પણ એ તમારે ગમીને જ ગોતી લે. ગોતે કે નહીં? એટલે લખ્યું છે લત કેવી રીતે જાય શાસ્ત્રોમાં. એક તો નુકસાન સમજાય અને દ્રઢ મનોબળ રાખે
તો ગમે એવી લત હોય વહી જાય છે. બીજું, જાહેરમાં પ્રતિજ્ઞા કરે બધાની વચ્ચે કે આજ પછી હું દારૂ નહીં પીવું. આમ 5-25 માણસની વચ્ચે પ્રતિજ્ઞા કરે ને તો જ જાય. એકલા એકલા તમે નિયમ લઈ લો ન જાય. ત્રીજી વાત, ભગવાન અને મોટા સંતને પ્રાર્થના કરે, મા બાપ દયા કરજો, એ મારા વતી તમે ભગવાનને પ્રાર્થના કરજો, મારે આ લત પડી ગઈ છે, એક વ્યસન થઈ ગયું છે, આની પાછળ મને સમજાય છે કે મારો પરિવાર આખો વિખાઈ ગયો. ચોથી વાત, આ વ્યસનને બદલે ભક્તિમય વ્યસન ચાલુ કરે, નિયમ કરે. જેમ ઓલું વ્યસન પડી ગયું, પીધા વગર હાલે નહીં, એમ પછી એને કથા વાર્તા કીર્તન આ કર્યા વગર હાલે નહીં, વ્યસન પડી જાય, સેવાનું વ્યસન પડી જાય, તો ઓલી લત વહી જાય છે. પાંચમી વાત, સત્સંગ કરે, કુસંગનો ત્યાગ રાખે, પછી જોગ હારો રાખે, અને એવા જે કુસંગીઓ હોય, પિતા હોય ને વ્યસની હોય, એનો ત્યાગ રાખે. દ્રઢતા રાખે તો દારૂનું નિયમ પાળી શકાય છે. દ્રઢતા વગર નિયમ પળતું નથી. વાલા ભક્તજનો, ઉત્તમ ફૂટબોલર સ્ટેન્ટલી એમ કહેવાય છે, મેથ્યુઝ, બ્રિટનની મહારાણીએ એને નાઇટનું બિરુદ આપેલું. એવો ફૂટબોલર હતો આવડો મેથ્યુઝ. અને એમ કહેવાય છે કે એના માનમાં એક બહુ મોટો સમારંભ ગોઠવાયો એની સન્માન માટે. હવે એ બ્રિટિશમાં તો ભાઈ તમે જાણો ને બધું, આ મહેફિલ હોય, મોટો સમારંભ હોય, દારૂ જ હોય. પણ રાણીને ખબર પડી કે આ મેથ્યુઝ ફૂટબોલર એ દારૂ નથી પીતો, તો એના માનમાં આ સન્માન છે. અને એ દિવસે એમ કહેવાય છે કે લાખો માણસોને નારંગીનો રસ હવને પાયો, સ્પેશિયલ કઢાવ્યો જ્યુસ અને હવને પાયો. કારણ કે આ મેથ્યુઝ દારૂ પીતો નહોતો, અને એના માનમાં એના સમારંભમાં આ બધું હતું, તો દારૂ બંધ કરાવ્યો. બોલો, લાખો લોકોએ પ્રેમથી નારંગીનો રસ પીધો. કોઈ એમ ન કીધું કે દારૂ ક્યાં છે. ઈસવીસન 1958ની સાલમાં આયન બ્લેક નામનો એક તરવૈયો થઈ ગયો. વર્ષમાંના શ્રેષ્ઠ રમતવીર, ભારત વર્ષના કે વિદેશોના, એમાં એને શ્રેષ્ઠ રમતવીરની ગણના થઈ. વર્ષના શ્રેષ્ઠ રમતવીર આવી એને પદવી આપેલી, ડિગ્રી આપેલી. અને એના માનમાં એક સમારંભ ગોઠવાયો. ત્યારે એમ કહેવાય છે કે એ દૂધ પીધું એણે, કે મને ભાઈ દૂધ આપી દો. અને કહેતો કે તરવૈયાની સિદ્ધિ માટે સશક્ત શરીર જોઈએ અને મન જાગૃત જોઈએ. આ બે વસ્તુ ગાય માતાના દૂધથી મળે છે. સશક્ત શરીર થાય અને મન પણ જાગૃત રહે. દારૂ છે ને એ આ બેયનો શત્રુ છે. સશક્ત તમારું તન ન રહેવા દે અને મન પણ જાગૃત ન રહેવા દે, માટે હું આ નહીં પીવું કે. અને બધાને બોલો, તેથી સમારંભમાં દૂધ આપ્યું સ્વાગતમાં. મોરારજી દેસાઈ થઈ ગયા આપણા ભારત દેશના વડાપ્રધાન. એ અમેરિકાના પ્રવાસી ગયેલા, અને એમના માનમાં એમ કહેવાય છે કે એ વખતે અમેરિકી સંસદના સમારંભમાં દારૂના સ્થાને ફળનો રસ આપવામાં આવ્યો હતો. બીજી બધી વાત ક્યાં આપણે કરીએ. અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, બોલો, મોદી સાહેબનું તમે જુઓ, દેશ વિદેશમાં જાય છે, પણ ક્યાંય દારૂ અને માંસને આંગળી સુધા ન અડાડે, હાથ ન અડાડે, હામું નથી જોતા. તે બીજા અમથા ઊભા થઈ જઈશ કયો. મોદી સાહેબ જાય ને ત્યાં ભલભલા દેશના પ્રાઇમ મિનિસ્ટરો મોટા મોટા હોય, ઊભા થઈ જઈશ કયો. અને એને હાથ મિલાવવો ઘટે, એને જ મિલાવે. તમે જોવો જ ખરા, તમે જુઓ બીજા બધા મિનિસ્ટરોને મોટા મોટા હોય એને હાથ મિલાવે, પણ લેડીઝ આવશે તો આમ હાથ જોડશે, એને હાથ નહીં મિલાવે. એની એક એક વાત તમે જુઓ. કોઈ કાલ સવારે આંગળી ચીંધીને કહી ન જાય કે મોદી સાહેબને કોઈ સ્ત્રીની હારે આડો સંબંધ છે. હોય છે, રાજવીઓ પણ હોય છે. નહીં દારૂ, નહીં માંસ. એટલે આવા વ્યક્તિઓ ક્યારેક જ આવતા હોય છે. થોડુંક અત્યારે આપણને કઠણ લાગે, કારણ કે બધું રિનોવેશન થાય એટલે ભાઈ ના ફાવે, મને ના ફાવે ને તમને ના ફાવે. આખું રિનોવેશન થાય છે, આખા દેશનું રિનોવેશન થાય છે. કાલે અમારે એક સીએ આવ્યા હતા, ભગત સેલડિયા નામ, રાજેશ ને, લંડન હતા 7 વર્ષ,
પછી હવે અહીંયા ભારતમાં જ થાય છે, ક્યાંય રામવાટિકામાં જ રહે છે કે આનંદ વાટિકામાં. મળ્યા, બેઠા હતા. મને કે સ્વામીજી અત્યારે અમને જ કોઈ તકલીફ નથી, જે રિયલ રસ્તે સીધે રસ્તે હાલતા હોય એને કોઈ તકલીફ નથી, પણ જે પહેલેથી જ ખોટું કરવા ટેવાયા હોય હવે એને નિયમમાં રહેવું અઘરું પડે છે. પણ એટલું ચોક્કસ કહું છું કે અત્યારની આ પેઢીને તકલીફ પડે. એનો છોકરો હતો અવડો, એ કે મારી પેઢીને આ છોકરાને જરાય તકલીફ નહીં પડે, કારણ કે એ પદ્ધતિમાંથી જ મોટો થઈ ગયો છે. એટલે એને સહેજ પણ એમ નહીં લાગે કે આ નિયમ કઠણ છે. વિદેશમાં કેમ માણસો ટેવાઈ ગયા છે, 40% ટેક્સ ભરે છે, 100 રૂપિયામાંથી 40 રૂપિયા ટેક્સ ભરે છે, ટેવાઈ ગયા છે. એટલે કોઈને એમ ન લાગે. પછી એમ જ સમજે, એ 60% જે રૂપિયા આવે એટલે એમ જ સમજે કે આપણો પગાર એટલો છે, વાત પૂરી. પણ અહીંયા ઝાઝો હોય ને પછી એમાંથી કપાય એટલે બહુ ઓલું લાગે, ખ્યાલ આવ્યો? એટલે ઘણીવાર રિનોવેશન થતું હોય છે, એ નવી પેઢીને બહુ સારું અનુકૂળ આવશે, અત્યારે થોડુંક તકલીફ પડશે. સ્વામિનારાયણ ભગવાને એમ કે વાત એ હતી કે આવા મોટા મોટા પણ જુઓ તમે, નહીંતર આવા મોટા દેશના વડાપ્રધાન હોય એમાં શું બાકી હોય કયો? અને પૂર્વે થઈ જ ગયા છે ને અમુક અમુક, આપણા ભારત દેશમાં જ હતા, વડાપ્રધાનના સ્થાને જ હતા, પણ તોય ખાવું પીવું ને આ બધા વ્યસનોમાં અમુક અમુક તો ભરપૂર હતા. નામ ન લેવાય, હવારમાં ધનુર્માસ હાલે છે, બોલો. અને એને લઈને દેશ ડૂબી ગયા. સ્વામિનારાયણ ભગવાનની આ આજ્ઞા જે કોઈ પાળશે, સત્સંગી નહીં બિન સત્સંગી પાળશે તો પણ એ સુખી થાય. ત્યાર પછી 16મો શ્લોક લખે છે સ્વામિનારાયણ ભગવાન. અકાર્યાચરણે ક્વાપે જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્યો શસ્ત્રાદેશ્ચ ક્રુધાપી વા અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા. સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન આપણને સમજાવે છે, ક્યારેય પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા બીજા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો પણ શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું અને બીજાના અંગનું છેદન કરવું નહીં, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું કે બીજાના અંગનું છેદન કરવું નહીં. મુમુક્ષુ છે ને એને પરમ ધાર્મિક ગણવામાં આવે છે. મુમુક્ષુને પરમ ધાર્મિક, કોઈ પ્રમાદવશ ઉશ્કેરાટથી ઉતાવળા થઈ જતા હોય છે, એટલે એમણે ધાર્મિક શ્રદ્ધાથી પોતાના કે પારકાના અંગને કાપી નાખવાનું સાહસ કરવું નહીં. હવે કહે છે કે બીજાથી ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય, પોતાના અને પારકાનું અંગને શસ્ત્રાદિકથી કાપી નાખવું નહીં અને ક્રોધે કરીને પણ અંગ કાપવું નહીં. હિંસાના બધા પ્રકારો બતાવતા બતાવતા હવે પોતાના શરીર સુધી લાવ્યા છે. હાવ ન મારી નાખી ચાલો આપણે, પણ કોઈ હાથથી ચોરી કરી હાથ કાપી નાખી, આવું ન કરવું. યદ્યપિ ધાર્મિકાણામ આત્મવિદામ ન કદાચિત અધર્મે પ્રવૃત્તિ સ્યાત. ભાષ્યકાર એમ કહે છે, જો કે ધર્મ પાળનારો હોય, આત્મજ્ઞાની પુરુષ હોય એને ક્યારેય પણ અધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. તથાપિ તો પણ પ્રમાદતઃ તત્પ્રસંગ ઘટે તેવ કદાચિત, ક્યારેક પ્રમાદથી આવા વ્યક્તિઓને પણ એવો પ્રસંગ થઈ જાય, બની જાય. કારણ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મન, ઇન્દ્રિયો છે ને એ બહુ બળવાન છે, પ્રમાથી છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ હોય તો પણ બળવાન ઇન્દ્રિયો એને ખેંચી જાય છે, એના મનને પણ ઇન્દ્રિયો ખેંચે છે. અને એટલા માટે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી, એમ ભાગવતમાંય લખ્યું, મહાભારતમાંય લખ્યું. ઇન્દ્રિયનો સમૂહ એટલો બળવાન છે, ગમે એવો ડાયો હોય, સજ્જન હોય, બુદ્ધિશાળી હોય, એને પણ ખેંચી જાય છે, આટલો બળવાન છે. એટલા માટે પોતાને એક બીજાને ન કરવાનું હોય તે થઈ જવાનો પ્રસંગ આવી શકે છે.
એટલે આ શ્લોક લખ્યો છે, અકાર્યા ચરણે ક્વાપી, ન કરવાનું કામ થઈ જાય. જેમ કે અવસ્થા ને જ્યાં નજર ન કરવી જોઈએ ત્યાં પણ રજોગુણથી રાગાત્મક દ્રષ્ટિ થઈ જાય છે. એક યુવાનની અવસ્થા હોય, વાતાવરણ હોય, ખબર હોય આપણે આ નથી જોવું તો પણ દ્રષ્ટિ જાય ખરી. સ્વામિનારાયણ ભગવાન કે ગમે એવો ધીરજવાન હોય, સભામાં સ્ત્રી આવે તો એની દ્રષ્ટિ એમાં ખેંચાયા વગર રહે નહીં. વધારે પડતા પ્રમાદવાળાને પણ એથી આગળ વધવાનો પ્રસંગ તો નથી, કારણ કે તરત જ ત્યાંથી પાછા વળી જાય છે. મુમુક્ષુ છે, પરમ ધાર્મિક છે, એથી કહે છે પોતા વતે કે બીજા કોઈ વતે ન કરવાનું થઈ જાય. અથવા આપણી ધાર્મિક વૃત્તિ એને સહન ન કરી શકે, અથવા કોઈ બીજાને જાત જાતના ખરાબ બીજાએ આરોપ મૂક્યા હોય, યા તો ત્રિગુણાત્મક પ્રકૃતિ સત્વ રજ અને તમવાળા એવા માણસોના સંસર્ગને લીધે, પ્રમાદને લીધે ઇન્દ્રિયોને વશ થઈ જવાય અને જ્યાં ત્યાં દ્રષ્ટિ જાય તો એ રજોગુણવાળી રાગાત્મક દ્રષ્ટિ હોય ને એ જાય. અથવા અયોગ્ય આચરણ વખતે પણ જ્યારે ચક્ષુક આદિ ઇન્દ્રિયો જાય ત્યારે સારો માણસ એને ક્રોધ આવે. કોના ઉપર? પોતાના ઇન્દ્રિયો ઉપર. અને આવું થાય, મનમાં એને દાજ થાય અને પછી આંખ ફોડ નાખે. એવા પણ ભગત અમુક થયા છે કે જેણે આંખું ફોડ નાખી. આવું બનેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ ક્યારેક અયોગ્ય આચરણ, એટલે એવું નથી કે બહુ મોટું અયોગ્ય, પણ દ્રષ્ટિ ક્યાંક ગઈ એટલે આંખને ફોડી નાખવી, આવું કરવું નહીં, એમ સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. એના બીજા ઉપાય બતાવ્યા છે કે મેસોન મેસે રહિત ભગવાનની મૂર્તિ હામું જોવું. આંખ ચંચળ હોય, આંખમાંથી પાણી પડે તોય મટકું મારવું નહીં. આવી રીતે કલાક અડધો કલાક બેહો, રોજ અભ્યાસ કરો એટલે આંખ ચંચળ હોય તો આંખની ચંચળતા ટળી જાય છે. હાથ ચંચળ હોય તો હાથની ચંચળતા ટળે. શું કરવું? કથામાં બેઠા હોય તે માળા રાખવી. પગ ચંચળ હોય તો આસન જીતવું. કાન ચંચળ હોય કથા સાંભળવી. આમ બધા ઉપાય બતાવે. મન ચંચળ હોય ધ્યાન કરવું. બોલો, એક એકના ઉપાયો સ્વામિનારાયણ ભગવાને બતાવ્યા છે. વાણી ચંચળ હોય તો એને પ્રાયશ્ચિત બતાવ્યું. વારે વારે બોલાઈ જતું હોય તો એને 50 માળા કરવી. બધા દંડ દે તો એ નિયમમાં આવે છે. વળી ભાષ્યમાં લખ્યું, અનેન ખલુ ચક્ષુ ઇન્દ્રિયેણ ધર્મે કરતા નામપી પ્રમાદતો અયમ અધર્મ પ્રસંગ સમજની. સદાચારને પાળતો હોય, ધર્મમાં તત્પર હોય, પ્રમાદને લીધે ચક્ષુક આદિ ઇન્દ્રિયો દ્વારા આવો અધર્મ થઈ જવાનો ક્યારેક પ્રસંગ છે. ત્યારે તદિદમ કરણમ એ અસ્માકમ અનર્થદમ માસ્તુ તદ ઉત્પાટિયા મા ઇતિ. માટે આ હાથ જ મને વારે વારે ભૂલ કરાવે છે, આ આંખ વારે વારે મને પાપ કરાવે, એમ કરીને ક્રોધમાં આવીને એણે આંખ ફોડ ન નાખવીને હાથ કાપી ન નાખવો ના પાડી છે. આપણે ગોરા કુંભાર થઈ ગયા. આમ તો બહુ સારા ભગત છે દક્ષિણની અંદર, પણ એણે પોતાના 2 હાથ કાપી નાખ્યા. બનેલું એવું, એ પોતે લગ્ન કરેલા, પણ એક છોકરો હતો અને એ ગારામાં કચરાઈ ગયો. પછી કોઈ સંતાન નહીં, એટલે કરવું શું? એટલે દીકરીના બાપે કીધું મારે બીજી દીકરી છે, તમે એની હારે લગ્ન કરો તો તમારો વંશ વહેલો તો રે. એ જમાનામાં 2-3 લગ્ન કરતા. તે બીજી દીકરી પરણાવીને જાન પછી જ્યારે જતી હતી તો કે જેમ મોટી હારે વ્યવહાર રાખ્યો ને એમ આની હારે રાખજો. હવે મોટી હારે છે ને વ્યવહાર તોડ નાખ્યો હતો, માં જેવો વ્યવહાર હતો એની હારે. હવે ઓલા બોલ્યા કે મોટી હારે જે વ્યવહાર રાખ્યો એવો જ વ્યવહાર તમે આ નાની હારે રાખજો. તો કાંઈ વાંધો નહીં, મનમાં નક્કી કર્યું મોટી હારે મા તરીકેનો વ્યવહાર છે, હવે આ નાની હારે બેન તરીકેનો વ્યવહાર. આને ભગતને કેમ પહોંચવા? પણ પછી સૂતા હતા ને એકવાર રાતે ઓચિંતા ઊંઘમાં એનો હાથ એની પત્નીને અડી ગયો, એટલે મનમાં એને ક્રોધ આવ્યો અને ક્રોધમાં એણે 2 હાથ કાપી નાખ્યા. આનો ધંધો કરવો એ એમણે કર્યા, આપણે એને વંદન કરીએ. પણ આપણને સ્વામિનારાયણ ભગવાન ના પાડી ગયા છે
કે ક્રોધે કરીને પણ પોતાના અંગનું છેદન કરવું નહીં. એટલે મહારાજ કહે છે, લોકે કતિચન ધર્મૈક પરાશ્ચ ઉપાર્જિત ધર્મ સુયા જાતુ પથી પર વનિતા દિશુ પ્રમાદતઃ પ્રસક્તે ચક્ષુષી સહસા એવ પ્રતિબુદ્ધા. જગતમાં એવું કહેવાય છે, કોઈક વર્ષોથી સદાચાર પાળતો હોય, પાળવામાં તત્પર હોય, પણ કોઈ વખત રસ્તામાં ચાલતા અસાવધપણાથી પર સ્ત્રી વગેરેમાં દ્રષ્ટિ જાય, પણ તરત સાવધાન થઈ જાય છે, દ્રષ્ટિને પાછી વાળી લે છે. પણ હૃદયમાં એક ધાર્મિક શ્રદ્ધા પડી હોય, એનો આગ્રહ હોય, એટલે એ માનવા લાગે કે આ ખેદની વાત છે, આ મેં બહુ મોટું પાપ કર્યું, અને એમ કરીને પોતાની આંખો ફોડ નાખે. ધર્મ શ્રદ્ધા હારી, પણ ધર્માંધ શ્રદ્ધા નહીં હારી. ધર્મથી હાવ આંધળા જ થઈ જવું અને સમજ્યા વગરનો ધર્મ ને ધર્મ માની લેવો, એ નહીં સારું. ભાઈ દ્રષ્ટિ ગઈ તો એને દંડ દો, એનું પ્રાયશ્ચિત કરો, પણ ફોડી નાખવી નહીં. જે આંખ હશે દર્શન થાય. હૃદયમાં વ્યાકુળ થઈ જાય ને એ સમયે એવો વિચારે કે ક્યારેક ઉપકાર કરનારી એવી આંખ આવા બધા અધર્મનું કારણ છે. આ આંખ જ બધું કરાવે છે, અને ઉતાવળું પગલું ભરવું નહીં. મુમુક્ષુએ વિચાર કરવો કે ઇન્દ્રિયો બહુ બળવાન છે, અને ભાઈ પ્રમાદને લીધે આવું ક્યારેક પાપ થઈ જાય છે. દ્રષ્ટિ જાયને એને પણ વ્યભિચાર કીધો છે શાસ્ત્રમાં. તો બોલો, પંચરાત્ર શાસ્ત્રમાં વિષ્ણુ તંત્રમાં એવું લખ્યું છે કે જીવને વિચિત્ર પ્રકારની જે દેહરૂપ સંપત્તિ મળી છે, આ બહુ મોટી સંપત્તિ છે. માનવનો દેહ મળ્યો ને, એ બહુ મોટી સંપત્તિ પરમેશ્વરને અર્પણ કરવા માટેની છે. એટલે પરમ કૃપાળુ પરમાત્માએ જીવાત્માને જે આંખ આપી છે, પરમ કૃપાળુ પરમાત્માએ જીવાત્માને કાન આપ્યા છે, જીભ આપી છે, હાથ પગ આદિક ઇન્દ્રિયો આપ્યા છે, આવું આ શરીર સમૂહ આપ્યો છે, એ પરમાત્માની આરાધના કરવા માટે આપ્યું છે. એને હાવ ફોડી નખાય નહીં, કાપી નખાય નહીં. હવે હાથ કાપી નાખો, માળા કેમ કરવી, દંડવટ કેમ કરવા, જો કાન કાપી નાખો, પછી ચશ્મા કેમ ચડાવવા, બીજી બધી વાત જવા દો. એક બાજુ દોરી બાંધવી પડે, એક કાન કાપી નાખ્યો હોય. પરમેશ્વરની આરાધના માટે મળ્યું છે, માટે ધ્યાન રાખવું. ધર્મપરાયણ થઈને પ્રમાદને લીધે માયિક જે વિષય હોય એનાથી ભગવાનના ભક્તએ દૂર રહેવું જોઈએ, અને ભગવાનની આરાધના કરવી જોઈએ. બીજો વિચાર કરવામાં આવ્યો કે 11 નિયમ બતાવ્યા છે આપણા. એમાં લખ્યું છે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચયતવ ઘનશ્યામ, એમાં લખ્યું છે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં. ઝીણા એવા જંતુઓની હિંસા ન કરવી, આવું તો કહ્યું છે. પણ સર્પ, વીછી આદિ બીજાને પીડા કરનારા હોય, સર્પ છે, વીછી છે, એ કોઈને સુખ કરે એવું હજી લગી બન્યું નથી કે ફલાણા ભાઈનો દોસ્તાર છે સર્પ, વીછી ઓલા ભાઈનો મિત્ર છે. હા, એટલે પીડા કરનારા છે. તો એમની દાઢ આદિ કોઈ એક અંગને કાપી નાખવું તો લોકો ઉપર ઉપકાર થાય, તો એમાં વાંધો હું? બધાને કડતો હોય પકડીને એને દાઢ કાઢી નાખે. કોથળી ત્યાં નાની એમથી હોય, એ તમે કાઢી નાખો ને પછી વાંધો આવે, પછી ડંખ મારે પણ ઝેર ન ચડે, તો એની દાઢ કાઢી નાખે. ત્યારે એ બારામાં શ્રીજી મહારાજ એમ કહે છે કે આ સાપ ઘણાને કરડે છે, એમ સમજીને ક્રોધે કરીને પણ, શસ્ત્રાદિકે કરીને પણ સાપના ઝેરી અંગને કાપવું નહીં. એને જરૂરી તમને નડેશ, કારણ કે એના અંગને કાપવું ને એ પ્રાણીને પીડા જ દેનારું છે. હા, બીજાને દુઃખી કરાય એ જ પીડા છે, અને પીડા જ હિંસા શબ્દથી કહેવાય છે. હિંસા એટલે કાંઈ હાવ મારી નાખવો એમ નહીં, બીજાને દુઃખ થાય એવું કર્યું એટલે હિંસા થઈ ગઈ. પ્રાણ જાય કે પ્રાણ ન જાય, પણ અન્યને પીડવાની પ્રક્રિયા આને હિંસા કહેવાય છે. એટલા માટે છાંદોગ્ય ઉપનિષદના 7મા પ્રપાઠકના 15મા ખંડમાં એક વાત લખી છે કે જો કોઈ મનુષ્ય પોતાના પિતા, પોતાના માતા, પોતાના ભાઈ, પોતાના બેન, અરે પોતાના આચાર્ય કહેતા ગુરુ, અને પોતાના કોઈ બ્રાહ્મણ એને કઠોરતા ભર્યા શબ્દો કહે કે તને ધિકાર છે, અન્ય લોકો તને કહે છે કે તું પિતૃઘ્ન છો,
પિતાની હત્યા કરનારો છો, માતૃઘ્ન છો, ભાતૃઘ્ન છો, સ્વશ્રુઘ્ન છો, આચાર્યઘ્ન છો, તું ગુરુની હત્યા કરનારો, બ્રાહ્મણ અઘ્ન, તું બ્રાહ્મણની હત્યા કરનારો છો. આવા બધા દુઃખી વચનોથી દુઃખી કરવા માત્રથી એમ કહેવાય છે કે એ પુરુષને પિતા વગેરેની હત્યા કરનારો બતાવ્યો છે. મારી નાખે તો જ હત્યા છે એવું નહીં, પણ કઠોર વચન છે એ પણ હત્યા બરોબર થાય છે. એટલે વાલા ભક્તજનો, આને હિંસા કહેવાય. લખ્યું કે મા હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પણ ભૂત પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. શ્રુતિમાં નિષેધ કર્યો છે. વળી પોતાના એક વાત બહુ સમજવા જેવી છે અહીંયા, કે પોતાના કોઈ નોકર ચાકર હોય, પોતાની પત્ની હોય, પોતાનો દીકરો દીકરી હોય, કોઈ આત્મીય જનો હોય, હવે આપમેળે કાં બીજા દ્વારા કંઈક ધર્મનું ઉલ્લંઘન કરે, કે એક મર્યાદા હોય, એક કુળનો રિવાજ હોય કે ધર્મ હોય, એને તોડી નાખે, કંઈક એવું અયોગ્ય કાર્ય કરી બેસે, ત્યારે પોતાના મનુષ્ય હોવા છતાંય તેના તે માલિક હોય, ધણી હોય, એટલે આત્મીયજનોના કોઈક એવી ભૂલ કરે ને સીધો એનો કાન કે નાક કાપી લે. આવા આ સમાજમાં હોય છે. ઘરે આવે ખબર પડે કે છોકરાએ કે દીકરીએ કે કોઈ પરિવારના સભ્યોએ આ ભૂલ કરી, એટલે ચપ્પુ લઈને કે હાથમાં જે આવ્યું નાકનું દાંડી ઉડાડી દે. તો લખે છે આ કઠોર અને ભયાનક અનર્થ કહેવાય છે. હવે એણે જ ભૂલ કરી તો તમે શું કામ ભૂલ કરો છો? આ તમે એનું કાન કાપી નાખો, નાક કાપી નાખો, હાથ કાપી નાખો, કાંઈ ચોરી કરીને લાવ્યો તો એ ભૂલ ન કહેવાય. પણ માણાને છે ને પોતાની ભૂલ નથી દેખાતી, બીજો કરીને આવે ને એ જ દેખાય. સમજાણું? હરીસામ જોવો ને તો જ ખબર પડે કે ડાઘો ક્યાં હશે, તો જ ખબર પડે કે તિલક ચાંદલો સીધો છે કે ત્રાહો છે. બાકી ખબર પડે? આ તો સારું છે હરીસા છે, બાકી તો કેવા કેવા ચાંદલા આપણે કરીને આવીને એ કાંઈ નક્કી નહીં. હા, એટલે મહારાજ કહે છે પોતાને રાજી કરવા કે બીજાને રાજી કરવા. ઘણી વાર શું છે, 5 માણસ ફરિયાદ લઈને આવે કે તમારા નોકરે આ કર્યું, તમારા છોકરાએ આ કર્યું, તમારી પત્નીએ આવું કર્યું. તે ઓલો શું છે, બીજાને રાજી રાખવા, સોસાયટીના 5-25 માણસને રાજી રાખવા, પોતાના સભ્યોને એકાદી ફેરવીને મારી દે. એ લાફો મારે ત્યાં લગી વાંધો નહીં, પણ પછી હાથમાં જે આવ્યો એ ઘા કરીને એકાદું અંગ, હાથ પગ, કંઈક માથું, નાક, કાન કપાઈ જાય તો આવું ન કરવું. ના પાડે છે. ગમે એવું કર્મ થઈ ગયું હોય, ધર્મ ભંગનો પ્રસંગ હોય, પણ છતાંય કોઈનું અંગ કાપવું નહીં અને પોતાનું અંગ પણ કાપવું નહીં. માનવના ઘાતક આ બધા સર્પ, એને પણ એની દાઢમાંથી ઝેર કાઢવું. જોકે લગભગ તો તમે કોઈ જાતા જ નહીં હોય ઝેર કાઢવા, નહીં ને? બહુ સારું, આજ્ઞા હારી પાળો છે. કેવી કેવી વાતો વાલા ભક્તજનો આપણા શાસ્ત્રની અંદર લખેલી છે. આવેશથી હાથને કાપવો, નેત્રોને ફોડી નાખવા, આ બધું ન કરવું. અને આવી રીતે કદાચ કોઈને સમજો પોતાના જ ઇન્દ્રિયો ક્યાંય ગયા હોય ને આંખ ફોડ નાખે, એટલે એટલા માત્રથી એ માણસ જીતેન્દ્રિય નથી થઈ જતો. હા, પછી લોકો માને એ વાત જુદી છે. બોલો, હોય છે એવા. એ અમુક અપવાદ કહેવાય. પાછા આપણે ખોપાળામાં એક ભગત છે, એને પોતાના બધા દાંત પાડી નાખ્યા. જયંતિ મહારાજ બોલ, બધા દાંત હાથે કરીને પાડી નાખ્યા. હવે એ પછી અપવાદ કહેવાય. એ કે સ્વાદ જ નથી લેવો. પણ ભાઈ દાંતથી સ્વાદ નથી આવતો, સ્વાદ જીભથી આવે છે. શેનાથી આવે? જીભથી. પણ હવે એ અપવાદ કહેવાય. આપણે એને પગે લાગીએ. આપણને સ્વાદ હોય તો આપણે થોડુંક ઓછું કરીએ, કાં પછી બધું મેળવીને જમીએ, અથવા જમતી વખતે બોલવાનું બંધ રાખી, જે આવે એ સુરા ખાચરની જેમ જમી લેવું. સુરા ખાચરને નિયમ દીધું હતું, તમારે છે ને ખાતા ખાતા બોલવું નહીં. સુરા ખાચરના ધર્મપત્ની શાંતાબા હતા. એણે આવીને એક દી શ્રીજી મહારાજને કીધું, મહારાજ જરાક આ નાથાના બાપુને સમજાવો ને. એનો છોકરોનું નામ નાથો હતું. એને સમજાવો, નામ તો લેતા નહીં, એટલે જરાક કે બાપુને સમજાવો. કેમ, શું છે? અરે જમવા બહેન તે આખું ઘર માથે લઈશ. હે, સ્વાદ બહુ છે. પાછા નિષ્કામી એવા. આ અપવાદ છે બધો. સ્વાદ હોય નિષ્કામી હોય બને નહીં. પણ આ તો અપવાદ હતો. શ્રીજી મહારાજ કે સારું. સુરા ખાચર આવ્યા એટલે કીધું, સુરા, હા મહારાજ બોલો ને. તો હમણાં નિમી એકાદશી આવે છે, ખબર છે ને? હા મહારાજ આવે તો છે, પણ હજી વાર છે ને. વાર ક્યાં? 2 દી બાકી છે.
અમારે તમને નિયમ આપવાનું છે એકાદશીએ, તમે પાકું કરી લ્યો. બોલો ને મહારાજ. જો જમતા જમતા બોલવું નહીં. અરે મહારાજ તો આ પેટ છે ને નાનું થઈ જાય. હા, બોલવું નહીં તો ઘરના માણસ કંઈ સમજે નહીં. કે તો નહીં તમને નિયમ બોલવાનું નહીં. તો ન બોલું, જાઓ જમતા જમતા ન જ બોલું. પછી આવ્યા ઘરે એકાદશી નિયમ લઈને, બારસના દિવસે લોયા પધાર્યા. ત્યાં આવીને જમવા બેઠા બપોરનો સમયે. તો જો સાંભળજે હો, થાળી પીરસવાની બાકી. નિયમ લઈને આવ્યો છું ગઢડાથી. આપાને અથાણું જોહે, પહેલાંથી જ ચાલુ કર્યું. આપાને પાપડ જોહે, હા, આપાને શાક 2 જોહે, એક લીલોતરી ને બીજું કઠોળનું. આપાને રોટલો જોહે, આપાને રોટલી જોહે, આપાને દાળ જોહે, અને જો આપાને છાશ એ જોહે. તે આ મહિનો 2 મહિને આવ્યો ને ત્યાં વધારે કંટાળી ગયા. એ કે મહારાજ આ હતું એ સારું હતું પહેલાં, એ ક્યારેક જ માગતા. આ તો પહેલાંથી લિસ્ટ કરે. પણ એની વાત આખી જુદી હતી. એટલે કહેવાનું મહારાજ એમ કહે છે કે સાત્વિક વાતાવરણમાં રહેવું અને સાત્વિક કર્મથી બુદ્ધિને સાત્વિક રાખવી. ઉતાવળિયા પગલાં બહુ ભરવા નહીં. કોઈએ ભૂલ કરી હોય એટલે સીધું એને બસ હાથ પગ કાપી નાખવાનો દંડ દઈ જ દેવો. આવું ન કરવું. કોઈ અંગનું છેદન ન કરવું. આવી સરસ વાતો વાલા ભક્તજનો આમાં ઘણી લખી છે. ક્યારેક એવું થાય કઠોર વચન પણ કહેવું ને કોઈને, એ પણ એ ક્રોધ ઉત્પન્ન કરનારું છે. અને આવેશમાં આવીને અંગનું છેદન કરે તો એક તો આવું થતું હોય ને તો ક્રોધ ન કરવા નિયમ લેવો, એટલે ઓલું બધું ઓછું થઈ જાય. આ દુનિયામાં એવું કહેવાય છે વાલા ભક્તજનો, માનવ માત્ર ભૂલને પાત્ર. આ તમે ઘણી વાર સાંભળ્યું હોય છે. ઉપજી સમાવે એ સંત અને ન ઉપજે એ ભગવંત. ઉપજે એને સમાવી દે અને ભક્ત કહેવાય, સંત કહેવાય. અને જેને કોઈ સંકલ્પ જ ન થાય એ તો ભગવંત છે. એની વાત જ જુદી છે. પોતાને સુધારવા માટે પ્રાયશ્ચિત છે, બીજાને સુધારવા માટે સમજાવટ છે. સમજાય ને તમે? પોતાને સુધરવું હોય ને એના માટે પ્રાયશ્ચિત બતાવ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણને સમજાવી દઈએ છીએ અને પ્રાયશ્ચિત બીજાને દઈએ છીએ. તે આ ભૂલ કરી, હાલ તું આ કરી. પણ આટલો નિયમ આને સમજી રાખો કે પોતાને સુધારવા માટે પ્રાયશ્ચિત હોય છે અને બીજાને જો સુધારવો હોય તમારે તો એને માટે સમજાવટ હોય છે. ભૂલ સામે ક્ષમાની દ્રષ્ટિ હોય તો ગમે એવી વ્યક્તિ હોય સુધરી જાય છે. પરિવર્તન પ્રેમથી થાય છે, દંડથી નહીં. સ્વામિનારાયણ ભગવાને ક્ષત્રિયોમાં પરિવર્તન લાવી દીધું, એ પ્રેમથી લાવ્યા છે. કે જે અંગ્રેજો નહોતા કરી શક્યા, અંગ્રેજોની ગોળીઓથી જે કામ નહોતું થયું એ કામ સ્વામિનારાયણ ભગવાનની માળાથી થયું હતું. બોલ, અંગ્રેજો કહેતા હતા કે અમારી ગોળીથી જે માણસો નહોતા સુધર્યા, હે સહજાનંદ સ્વામી તમે એમને સુધારી દીધા. એટલે પરિવર્તન છે ને પ્રેમથી થાય છે, દંડથી નહીં. અયોગ્ય આચરણનું કારણ છે ને વાસના છે, સંગદોષ છે અને ગાફલાઈ છે. આનાથી દૂર રહેવું, અંગ છેદન કરવું નહીં. કારણ કે એકવાર કોઈ પણ અંગ કાપી નાખ્યું, હાથ પગ નાક કાન, પછી પાછા મળતા નથી. માનવ શરીર દુર્લભ છે, માટે અંગનું છેદન કરવું નહીં. ભલા ભક્તજનો એવી ઘણી વાતો લખીને અંગ છેદમાં ક્રોધ છે ને એ મુખ્ય કામ ભજવે છે. એની 2 વાતો બાકી છે, કાલે આપણે સાંભળશું. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.